जय श्री कृष्ण। हूँ शीतलबेन आहिर मारी यूट्यूब चेनल भगवती कुक एंड होममेड में तमारू स्वागत करूँ छूँ। आज आपणे बनावीशुं सफेद कढ़ी। घणानी फरियाद होय छे के कढ़ी बनाव्या पछी फाटी जाय छे, तो आजे ते बधी टिप्स साथे आपणे परफेक्ट माप साथे कढ़ी बनावीशुं। चालो बनाववानुं शरू करीए। आपणे आ 2 वाटका जेटली खाटी छाश लीधी छे। આપણે આ 1 ચમચા જેટલો ચણાનો લોટ એડ કરીશું। 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું। હવે આમાં તીખાસ માટે આપણે લીલું મરચું છે તેને એડ કરીશું। આ રીતના કટ કરીને આમાં નાખી દેવાનું છે। આ મેં અડધા ટુકડા જેટલું આદુ લીધું છે, તેને આપણે આમાં ખમણી લેશું। આ રીતે આપણી છાશ ઘાટી પણ છે અને ખાટી પણ છે, તો તેના માટે આપણે અહીંયા અડધા વાટકા જેટલું પાણી એડ કર્યું છે। હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। એક ચમચી જેટલું ઘી એડ કરીશું। હવે તેમાં આપણે 1 પાવડા જેટલું તેલ એડ કરીશું। આપણે ઘી ને તેલ બે મિક્સ કરીને આપણે વઘાર કરીએ છીએ। આપણે આ આખા મસાલા લીધા છે, 3 નંગ જેટલા સૂકા મરચાં લીધા છે, 1 તજનો ટુકડો લીધો છે અને 4 નંગ જેટલા લવિંગ લીધા છે। આપણે અડધી ચમચી જેટલું રાઈ જીરું એડ કરીશું। અડધી ચમચી જેટલી કડવી મેથી એડ કરીશું। આપણે જે આ સૂકા મસાલા લીધા હતા તે બધા એડ કરીશું। આપણે મીઠો લીમડો એડ કરીશું। હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। હવે આપણે આ જે આપણે બનાવ્યું હતું તે આમાં નાખી દેશું। આપણે સારી રીતે હલાવતું રહેવાનું છે, જેથી આપણી કઢી છે તે ફાટે નહીં। આપણે આ અડધી વાટકી જેટલા માંડવીના દાણા લીધા છે તેને આમાં એડ કરીશું। માંડવીના દાણાથી સ્વાદ બહુ સરસ આવે છે। તમે ન નાખતા હોય તો એકવાર નાખીને ટ્રાય કરજો। આ આપણે 1 ચમચી જેટલો ગોળ લીધો છે। કઢીમાં હંમેશા ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો। આપણી ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે। હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।